નમસ્કાર. કૃષિ યુનિવર્સિટીના એગ્રીસ્નેસ સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એવી સુંદર મજાની વાત કરવાની છે કે વાત કરવાની સાથે જ મોઢામાં પાણી આવી જાય. જી હા, આજે આપણે કેરીની વાત કરવાની છે. મજા આવી ને? આજે એટલે કે 22મી જુલાઈ નેશનલ મેંગો ડે એમની ઉજવણી કરવામાં આવે છે. અને મિત્રો, ગુજરાત અને સૌરાષ્ટ્ર અને એમાં પણ કેસર જો આપણે ખાતા હોઈએ ત્યારે કેરીની વાત કરવામાં આવે તો એના વિશે આપણે માહિતી મેળવવી જોઈએ. તો આ વિષયક માહિતી આપવા માટે આપણી સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર ડી.કે. વરુ સાહેબ કે જેઓ બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન છે, તેઓ ખાસ આપણને માહિતી માટે ઉપસ્થિત થયા છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર સાહેબ, ખાસ વાત કરવાની કે જ્યારે કેરીની વાત થતી હોય ત્યારે સમગ્ર લોકો એટલે કે વિશ્વના દરેક લોકો એમને કેરીની વાત થઈ તો સૌથી પ્રિય ફળ હોય છે અને એ વિશે એક માહિતી પણ જે છે એ લોકો જાણવા માંગતા હોય છે. ત્યારે આપણે ભારત દેશમાં નેશનલ મેંગો ડેની ઉજવણી કરીએ છીએ. તો ખાસ આ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ છે અને કઈ રીતે એમની ઉજવણી કરવામાં આવે છે, શા માટે ઉજવણી કરવામાં આવે છે, એ અમારા દર્શકોને કહો. પંડ્યાભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. રાષ્ટ્રીય કેરી દિવસની એક ઇતિહાસ છે. આમ તો જે કેરીની વાત છે ને, કેરીનો જ એક ઉજળો ઇતિહાસ છે. ભારતની અંદર લગભગ 4,000 થી 5,000 વર્ષથી આ કેરી છે એ વવાય છે અને ખૂબ જ ઉત્તમ પ્રકારનું આ ફળ છે. લોકો ખૂબ જ એને પસંદ કરે છે. ઐતિહાસિક અને ગૌરવવંતું ફળ છે. તો આને ધ્યાનમાં રાખીને એક 1987ની અંદર એક ઘટના બનેલી. આપણા દેશની અંદર નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કે જે બાગાયતી જે પાકો છે એના માટે કામ કરે છે, તો એમણે 1987ની અંદર એક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ડે એટલે કે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ મેંગો એવું ઉજવવાનું રાખ્યું હતું. આ જ્યારે ઉજવણી થઈ ત્યારે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના જે અધિકારીઓ છે એને આમાંથી ખૂબ પ્રેરણા મળી. આ જે કાર્યક્રમ છે એને ખૂબ પ્રોત્સાહન મળ્યું અને એ બેઝ ઉપર એ જે તે સમયે અધિકારીઓને એમ લાગ્યું કે ના, આ ખરેખર આ ઇન્ટરનેશનલ જે આપણે ફેસ્ટિવલ ઉજવો એને બદલે હવે દર વર્ષે આપણે મેંગો ડે તરીકે, નેશનલ મેંગો ડે તરીકે ઉજવીએ. અને ત્યારથી આ નેશનલ મેંગો ડે ઉજવવાનું ચાલુ થયું અને એ દર વર્ષે 22મી જુલાઈએ ઉજવવાનું નક્કી કર્યું અને દર વર્ષે આ રીતે એની જુદી જુદી થીમો નક્કી કરી અને નેશનલ મેંગો ડે જે છે એ ઉજવવામાં આવે છે. મિત્રો, સાહેબે સરસ મજાની વાત કરી. સાહેબ, એ પણ વાત છે કે કેરી નામ જે છે એ આપણે સ્ત્રીલિંગમાં ગણીએ તો કેરીને આપણે રાણી પણ કહીએ છીએ અને કેરીને ફળોનો રાજા પણ કહીએ છીએ. જે કહેવાતું હોય પણ એને શા માટે કહેવામાં આવે છે? કેરીમાં એવા કયા ગુણો છે, એવા કયા ગુણધર્મો છે કે જેમને રાજા અને રાણીનું બિરુદ આપવામાં આવે છે, એ પણ જણાવો. બહુ સરસ વાત છે. આપણે જાણીએ છીએ કે બાગાયતની અંદર તો ઘણા બધા ફળો આવતા હોય છે અને આપણે આ બધા ફળો ખાતા પણ હોય છે. આપણે અનુભવીએ છીએ કે જેટલા પણ ફળ આપણે આરોગીએ છીએ, પણ જ્યારે કેરી આપણી સામે આવે ત્યારે આપણને સ્વર્ગનું સુખ મળે. કેરી જોઈ અને આપણી અંદર એટલો બધો આનંદ, એટલા બધા હોર્મોન્સ આપણાની અંદર ક્રિએટ થાય કે આપણે આમ મજા આવી જાય, આમ કૂદવા માંડીએ. એટલી બધી આપણને જે છે એટલો આનંદ આવે છે. તો જે બધા જ ફળો છે એની સાપેક્ષમાં જે કેરીના ફળો છે એના જે ગુણધર્મો છે એ કંઈક જુદી જ રીતના છે કે જે દાખલા તરીકે એની આપણે કેવું હોય તો કહી શકીએ એને પ્લીઝન્ટ કેરેક્ટરિસ્ટિક છે, આનંદદાયક કેરેક્ટરિસ્ટિક છે. જુઓ, જે કેરીનું ફળ છે એની તમે સાઇઝ જુઓ, એનો તમે શેપ જુઓ, એનો કલર જુઓ, એનો સ્કિનનો કલર, એનો અંદરનો કલર, માવાનો કલર, એનો ટેસ્ટ એકદમ, આપણે કેરી ખાઈ લીધી હોય ને તો એ જે આપણા આંગળા છે એ 1-2 કલાક સુધી તેમાં સુગંધ આવતી હોય. આપણા ઘરની અંદર કેરી પડી હોય અને તમે કોઈ એવા અજાણ્યા સ્થળે ઘરમાં રાખેલી હોય અને બહારનો જો કોઈ અજાણી વ્યક્તિ આવે તો એને પણ તરત એમ થાય કે આ ઘરમાં કેરી લાગે છે. તો આ બધી એની કેરેક્ટરિસ્ટિક છે, એના ગુણધર્મો છે. એ એવા બધા આમ બેજોડ ગુણધર્મો છે કે જે કોઈ બીજા ફળની અંદર છે જ નહીં અને એટલા માટે એને ફળનો રાજા કહેવામાં આવેલો છે. હું એને વૃક્ષની પણ આપને વાત કરું કે જે આંબાનું જે વૃક્ષ છે ને એનું સેન્સર એટલું બધું પાવરફુલ હોય છે કે એ તમે જે ખેડૂત છે એ ખેતી કરતો હોય ત્યાં એના પ્રત્યે જો સારી લાગણી રાખે ને તો એ પ્રમાણે એનું ઉત્પાદન આપે, એની ગુણવત્તા પણ આપે. એટલે દરેક રીતે જે છે ને એ રાજા જેવા ગુણધર્મો ધરાવે છે અને એટલા માટે એને રાજા પણ કહેવામાં આવે છે. સાથે સાથે એની અંદર ઘણી બધી જાતો છે.
લગભગ વિશ્વની અંદર 2000 જેટલી જાતો છે. એમાંથી અમુક જાતો એવી છે કે જે બ્યુટી ક્વીન હોય ને એવો એનો શેપ છે. આપણી કેસરની જ વાત કરી લ્યો કે જે એનો તમે આમ વ્યવસ્થિત શેપ તમે જુઓ ને તો એમ લાગે કે ખરેખર આ રાણી છે. તો એ બીજ ઉપર એને રાણીનું પણ બિરુદ આપવામાં આવેલું છે. એટલે ટૂંકની અંદર એના જે ગુણધર્મો જે છે એટલા બધાય સરળ છે, વ્યવસ્થિત છે, આપણને ગમતા છે અને એને કારણે એને રાજા અને રાણી કહેવામાં આવે છે. દર્શક મિત્રો, ખરેખર દિલચસ્પ વાતો જે છે અત્યારે થઈ રહી છે, ત્યારે એ પણ આપણે જાણવું જોઈએ કે સાહેબ, ભારત દેશની અંદર કેરીઓની કેટલી અલગ અલગ જાતો છે એ વિશે પણ તમે માહિતી આપો, અને કઈ જાતો કઈ જગ્યાએ થાય છે એની પણ થોડી વિશેષ માહિતી આપો. હા, મારે ખાસ એ કહેવું છે કે જે આજે નેશનલ મેંગો ડે જે છે ને એ એટલા માટે જ ઉજવવામાં આવે છે કારણ કે એક તો એની પાસે બહુ સજોડ અને સારી હિસ્ટ્રી છે. બીજું, આ જે મેંગો છે, જે કેરી છે, એની જીનેટિકલ ડાયવર્સિટી ખૂબ જ છે. એટલે કે એમાં એકદમ સમૃદ્ધ છે એમ ડાયવર્સિટીમાં. અને એ ડાયવર્સિટીને કારણે એની અંદર ઘણી બધી સ્પીસીસ છે અને ઘણી બધી જાતો છે. વિશ્વની અંદર લગભગ 2000 જેટલી જાતો છે. તમે કલ્પના કરો, આવું કોઈ ફળપાક નહીં હોય કે જેની આટલી બધી જાતો હોય. અને આ જે જાતો છે એમાંથી દરેક જાતો કોઈને કોઈ વિસ્તારની અંદર એટલી બધી પ્રચલિત છે અને લોકો એને એટલા બધા સ્વીકારે છે. એટલે વિશ્વમાં લગભગ 2000 જેટલી જાતો છે. એ જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા નામથી ઓળખાય છે અને લોકો એને હોંશે હોંશે ઉપયોગ કરે છે. સાહેબ, તમે ઘણી બધી જાતો વિશે વાત કરી કે જે અમને અને અમારા દર્શકોને પણ ખ્યાલ ન હોય એટલી બધી આ કેરીની અલગ અલગ જાતો છે અને એના અલગ અલગ ગુણો પણ છે. ત્યારે સાહેબ, ખાસ વાત કરવામાં આવે કે વિશ્વ વિખ્યાત આપણા જુનાગઢની, એટલે કે આપણા ગીરની આ કેસર કેરી જે છે, તો એ કેસર કેરી કયા પ્રકારની છે અને એ બીજી બધી કેરીઓ જે છે એમનાથી અલગ કઈ રીતે પડે છે એમની પણ થોડી વાત કરો. બહુ સારી વાત છે કારણ કે વિશ્વની અંદર ઘણી બધી જાતો છે. એમાં જે કેસર કેરી જે છે એ આપણા માટેનું ગૌરવ છે કે વિશ્વની કમ્પેરમાં આપણું જુનાગઢ જે છે એ આપણે વિશ્વની કમ્પેરમાં છીએ. કે જુનાગઢની અંદર પણ આપણે ત્યાં કેસર નામની જાત છે. આપણે બધા જાણીએ છીએ કેસર જે છે એ વિશ્વની અંદર જે 2000 જાતો છે ને એને પહોંચે એવી જાત છે. અને એટલા માટે આ જે કેસર છે એનો આપણે જીઆઈ ટેગ પણ મેળવેલો છે. અને કેસરનો છે ને એકદમ રસપ્રદ ઇતિહાસ છે. અને ઇતિહાસને ધ્યાનમાં રાખી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આ જે કેસર જે વેરાયટી છે એનો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ. મારી દ્રષ્ટિએ વિશ્વની અંદર કોઈ એવું ફળ નહીં હોય, હું આંબાની વાત નથી કરતો, પણ કોઈ ફળપાકો પણ એવા નહીં હોય કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય. તો આપણે આ જે કેસર કેરી છે એ એના ઇતિહાસના આધારે જ્યારે અમે આનું જીઆઈ ટેગ કર્યું, જીઆઈ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, ત્યારે અમે એનો ઇતિહાસ છે એનો ઉજાગર કર્યો. એ ઇતિહાસ છે એને અમે વિશ્વ લેવલે પ્રસિદ્ધ કર્યો અને ઇતિહાસના આધારે આપણે એનો જન્મદિવસ ઉજવીએ છીએ. તો કેસર જે છે એ 25/5/1934 એનો જન્મદિવસ છે. અને જુનાગઢના જે નવાબ છે એ એના જન્મદાતા છે. એનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે અને એને ધ્યાનમાં રાખી અને આપણે દર વર્ષે કેસરનો જન્મદિવસ 25 મેની રોજ આપણે ઉજવીએ છીએ. મિત્રો, આપણા માટે સાહેબે કીધું કે આપણા માટે આ ગૌરવની બાબત છે કે કેસર કેરી આપણા વિસ્તારમાંથી થાય છે. તો સાહેબ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જે છે એમના દ્વારા પણ આ કેસર કેરી જે છે એમના માટે કોઈ દિવસો ઉજવવામાં આવે છે, કઈ એવા કાર્યક્રમો કરવામાં આવે છે કે શું, એ પણ તમે વાત કરો. બહુ સરસ વાત છે કે આપણે આખા વિશ્વની અંદર કદાચ આવી ઘટના નહીં હોય એ આપણે કેસર કેરીનો જન્મદિવસ ઉજવીએ છીએ. જે નેશનલ ડે ઉજવવામાં આવે છે એ એટલા માટે ઉજવવામાં આવે છે કે જેને કારણે લોકોની અંદર આ જે કેરી છે એની જાગૃતતા આવવી જોઈએ. શું કામ કે કેરીની જો વાત કરીએ તો એની જે એના ગુણધર્મો છે એટલા બધા છે કે એનો ઇતિહાસ સારો છે, એની પાસે જીનેટિકલ ડાયવર્સિટી છે, એ એક ફૂડ તરીકે, સુપર ફૂડ તરીકે યુઝ થાય છે. એની અંદર વિટામિન છે, વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે, વિટામિન એ છે, એવા એટલા બધા ગુણધર્મો છે. અને એની અંદર 230 જેટલી પ્રોડક્ટો વિશ્વની અંદર બનાવવામાં આવે છે અને લોકો એને ફૂડ તરીકે યુઝ કરે છે. તો આવું સારું જે ફળ છે એ લોકો સુધી પહોંચવું જોઈએ અને લોકો એને જાણી જાય તો એનો ઉપયોગ કરે. મિત્રો, આપણે
કેસર કેરી એટલી લાડકી છે કે એનો જન્મદિવસ પણ સેલિબ્રેશન કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે. ત્યારે સાહેબ ખાસ કરીને આ મેંગો ડેઝની આપણે વાત કરીએ છીએ તો વિશેષ કઈ કઈ રીતે આપણે ઉજવણી કરવી જોઈએ, અને આ જે છે આપણી જે દેશી જાતો છે, અલગ અલગ જાતો છે, એને આપણે કઈ રીતે આગળ ઉપર લઈ જઈ શકીએ, કઈ રીતે ભવિષ્યમાં આપણા સંતાનો, આપણા જે આવનારી પેઢીઓ સુધી પહોંચાડી શકીએ, એના માટે કઈ રીતે વિશેષ ઉજવણી કરવી જોઈએ એ પણ વાત કરો. આપનો જે પ્રશ્ન છે કે એની ઉજવણી કઈ રીતે કરી શકાય, તો મારી તેની જુદી જુદી પ્રકારની ઉજવણીઓ કરી શકાય. પહેલું જે આયામ છે કે જે આપણા બાળકો છે કે જે સ્કૂલમાં ભણે છે, તો એવા જે બાળકો છે એના આપણે બાળકોને જાગૃતતા માટેની શિબિરો રાખવી જોઈએ. બાળકોને કેરી જે છે એને ટેસ્ટ કરાવવી જોઈએ. અને બાળકો જે છે એને માની લો કે મધ્યાહન ભોજન જે યોજના આપણી ચાલે છે, તો સિઝનની અંદર બાળકોને કેરી આપવી જોઈએ. એમાંય ખાસ કરીને આજના દિવસે બાળકોને જે છે એને લંચની અંદર કેરી આપવી જોઈએ. બાળકોને કેરી સાથેની રમતો કરાવવી જોઈએ. તો આ રીતે બાળકોને પણ એની વ્યવસ્થિત ઉજવણી થાય તો એને ખ્યાલ આવે કે ખરેખર જે નેશનલ મેંગો ડે જે છે અથવા તો મેંગો શું છે એનો ખ્યાલ આવે. ત્યાર પછી ખેડૂતો આવે, તો ખેડૂતો માટે પણ આની આપણે શિબિરો રાખવી જોઈએ. અને એની જે કોમર્શિયલ પદ્ધતિઓ છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ, કે એની ખરેખર ખેતી કઈ રીતે કરવી, વૈજ્ઞાનિક ખેતી કેમ કરવી, કઈ જાત વાવવી, એનું પ્રોપેગેશન કઈ રીતે કરવું, એને વેચવા ક્યાં જાવી, વેચતા પહેલાં એમાં શું કાળજી લેવી, આ બધા જે કંઈ પ્રશ્નો છે એના માટે આપણે ખેડૂતોને પણ જાગૃત કરવા જોઈએ. આ ઉપરાંત સ્પેશિયલ મેંગોનું વૃક્ષારોપણ કરાવવું જોઈએ. કારણ કે આજે તમે જુઓ આવી ફાજલ જમીનો દરેક ગામની અંદર પડી હોય છે, તો એ જે ફાજલ જમીન છે એની અંદર બીજા જે ઝાડવાઓ વાવવા, આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે બાવળ વાવ્યો, આપણે સામાન્ય રીતે કહેતા કે આણે તો બાવડા જ વાવ્યા છે. તો શા માટે બાવડા વાવવા જોઈએ ભાઈ? એને બદલે આપણે કેસર કેરી અથવા તો કોઈ પણ જાતની કેરી હોય, જે કંઈ મેંગો છે એના વાવેતર કરવા જોઈએ. અને ભલે એ વાવેતર થયા પછી પશુ પક્ષીઓ ખાશે અને કોઈ પણ માણસ લઈ જાય, કોઈ ચિંતા નહીં કરવાની. પણ જે ફાજલ જમીન છે એની અંદર આંબા વાવવા જોઈએ, બાવળ ન વાવવા જોઈએ. તો ખાસ મેંગો ડે નિમિત્તે આપણે આંબાનું સ્પેશિયલ વૃક્ષારોપણ પણ કરી શકીએ અને એનાથી પણ લોકોની અંદર જાગૃતતા આવે. આ સિવાય જે કાંઈ અર્બન એરિયા છે, મેં જોયું છે, મેં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો, તો આપણી જેમ ત્યાં ચેરી જે છે ટેમ્પરેટના કન્ટ્રીઓમાં ચેરી બહુ પ્રખ્યાત હોય છે. તો એના સિટીની અંદર 2 રોડની વચ્ચે ચેરીના ઝાડવાઓ વાવતા હોય છે. તો એવી રીતે આપણી જે અર્બન વિસ્તાર છે એમાં રોડની સાઈડની અંદર મેંગોનું અવેન્યુ પ્લાન્ટેશન પણ કરાવવું જોઈએ, જેથી કરીને મેંગોની જે જાગૃતતા છે એ જે સિટીના માણસો છે, અર્બનના માણસો છે, એને પણ ખબર પડે કે આ કેરીનું ઝાડ છે. આપણે જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં આપણે ભવનાથ જાશું તો ઘણા જગ્યાએ આશ્રમો, રોડ ઉપરના આશ્રમો છે, ત્યાં આંબા વાવેલા હોય છે. તો જે લોકો આંબા નથી જાણતા, સિઝનની અંદર જાય તો કેરીઓ લટકતી હોય તો એને તરત ખ્યાલ આવે કે આ આંબાનું ઝાડ છે. તો આવી રીતે જે નેશનલ મેંગો ડે છે એ એના જુદા જુદા આયામોને ધ્યાનમાં રાખી અને આપણે એની ઉજવણી કરવી જોઈએ. તો મિત્રો, આજે આપણે જે વાત જાણી, આજે નેશનલ ડે મેંગો ડેની ઉજવણી કરી છે, ત્યારે સાહેબે આપણને સુંદર મજાની વાત કરી. મિત્રો, કેરી જે છે એમના માટે આતુરતાથી આપણે રાહ જોતા હોઈએ છીએ. અને જ્યારથી કેરી એટલે કે આંબા ઉપર મોર આવતા હોય ને ત્યારથી જ લોકો જે છે ને એના મોંમાં પાણી આવી જતા હોય છે. કારણ કે નાની નાની જે કહેવાય છે કે નાની કેરી, એમને અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં આપણે ખાખટી પણ કહીએ છીએ. અને ત્યારથી જે છે એ આપણે ખાવાની શરૂઆત કરતા હોઈએ છીએ. છેક પાકે જઈ ત્યાં લગી આપણે કેરી જે છે એ ખાઈએ છીએ. અને સાથે સાથે આપણે આચાર પણ બનાવીએ છીએ કે જે આખું વરસ લગી એ ચાલતું હોય છે. તો આવી સુંદર મજાનું ફળ કેરી, એમના વિશેની તમને માહિતી આપવામાં આવી. સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા દર્શકોને ખૂબ સુંદર મજાની માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આવી નવી વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં લગી મને રજા આપશો. નમસ્કાર.